મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે માઇક્રોસોફ્ટ એક્સેસની અંતર્ગત ટેબલ કેવી રીતે ક્રિએટ કરી શકાય તે વિષય ઉપર હું આજે તમારી સાથે ચર્ચા કરવાનો છું. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ડેટાબેઝ અને ડેટાબેઝ અંગેના જે મૂળભૂત ખ્યાલો હતા તે વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજે એ ડેટાબેઝને આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એમાં ખાસ કરીને માઇક્રોસોફ્ટ એક્સેસ જે છે એ ઓફિસ ઓટોમેશનના સંદર્ભમાં આપણને ખૂબ જ સરસ રીતે માઇક્રોસોફ્ટ એક્સેસની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે જેના દ્વારા યુઝર ડેટાબેઝ ઉપર સરસ રીતે કાર્ય કરી શકે છે. અહીંયા એક સરસ મજાની એક પાવર પોઈન્ટની સ્લાઇડ છે, એના દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલી જે વાત મગજમાં આપણે રાખવી જોઈએ તે માઇક્રોસોફ્ટ એક્સેસ જે છે, બરોબર, ધ્યાન આપજો. એક્સેસ કયો શબ્દ વાપરવામાં આવે છે? ACCESS. એક્સેસ એટલે ઉપયોગ કરવા માટેનો અધિકાર પ્રાપ્ત થવો, એને એક્સેસ કહેવામાં આવે છે. એક્સેસ, ACCESS. એ રીતે એસક્યુએલ સર્વર પણ ડેટાબેઝ મેનેજમેન્ટ માટેનું સોફ્ટવેર છે, ઓરેકલ પણ ડેટાબેઝ મેનેજમેન્ટ માટેનું સોફ્ટવેર છે, DB2 પણ ડેટાબેઝ મેનેજમેન્ટ માટેનું સોફ્ટવેર છે. આ બધાની અંદર માઇક્રોસોફ્ટ એક્સેસ જે છે તે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર છે, RDBMS છે. RDBMS છે. હવે RDBMS હોવાના નાતે એની પાસે ઘણી બધી એવી ફેસિલિટી છે કે જે યુઝરને ડેટાબેઝ મેનેજમેન્ટ કરવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. મિત્રો, માઇક્રોસોફ્ટ એક્સેસનો જો ડેટાબેઝ મારે જ્યારે ક્રિએટ કરવાની વાત કરીએ છીએ ત્યારે હું તમને ગયા લેક્ચરની અંદર જે ડેટાબેઝ અને ડેટાબેઝ મેનેજમેન્ટ વિશેની જે વાત હતી એને પણ જરા એક વખત તમારી સાથે ફરી પાછી એક વખત તાજી કરવા માટેનો પ્રયત્ન કરું છું. ડેટાબેઝ એટલે શું? તો ડેટાબેઝ ઇઝ અ કલેક્શન ઓફ ડેટા ઓર્ગનાઇઝડ ઇન મેનર ધેટ અલાઉ એક્સેસ, ટ્રાવલ એન્ડ યુઝ ઓફ ધ ડેટા. ડેટાબેઝ જે છે તે એક પ્રકારનો ઓર્ગનાઇઝડ, એક પ્રકારનો સ્ટ્રક્ચર્ડ, એક પ્રકારનો સુવ્યવસ્થિત ગોઠવણીવાળો ડેટા છે કે જે યુઝરને પુનઃપ્રાપ્ત ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે અને સાથે સાથે તે ડેટા ઉપર પ્રક્રિયા કરવા માટે પણ ત્યાં આગળ તમને મદદરૂપ બને છે. ડેટાબેઝ જ્યારે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એની અંદર ડેટાબેઝની અંદર કઈ કઈ બાબતો, માઇક્રોસોફ્ટ એક્સેસના ડેટાબેઝની અંદર કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે એને પણ સમજવી જરૂરી છે. તો માઇક્રોસોફ્ટ એક્સેસનો જ્યારે તમે ડેટાબેઝ લેશો અથવા ક્રિએટ કરશો તો એ વખતે સૌથી પહેલા તમને એક્સેસના ડેટાબેઝની અંદર ટેબલ્સ જોવા મળશે. સૌથી પહેલા શું જોવા મળશે? ટેબલ્સ. એકચ્યુઅલ ડેટા જે છે, ખરેખર જે છે ડેટા જે છે, ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન ધ ટેબલ. ડેટા જે છે તે ખરેખર શેમાં સ્ટોર કરવામાં આવે છે? ટેબલ્સમાં કરવામાં આવે છે. ટેબલ્સમાં ઘણા બધા ટેબલ્સ છે. એક કરતા વધારે ટેબલ, તમારી ઈચ્છા હોય એટલા ટેબલ તમે ત્યાં આગળ રાખી શકો. ટેબલ્સની અંદર ડેટા સ્ટોર કરવામાં આવે છે. તો આ ટેબલ કેવી રીતે બને? ટેબલ, હાઉ ટેબલ? તો ટેબલ ઇઝ a bunch of records. ટેબલ શું છે? તો ટેબલ એ રેકોર્ડ્સનો સમૂહ છે. દેટ ઇઝ અ બંચ ઓફ રેકોર્ડ્સ. તો આ નવો શબ્દ આવ્યો. રેકોર્ડ એટલે શું? ટેબલ ઇઝ અ બંચ ઓફ
રેકોર્ડ્સ. તો રેકોર્ડ શું છે? તો ભાઈ રેકોર્ડ ઇઝ bunch of fields. Record is what? Record is bunch of fields. તો ફરી પાછો એક નવો શબ્દ આવ્યો. નવો શબ્દ છે fields. Field is a heading of data. હેડિંગ ઓફ ડેટા, એ ડેટાનું હેડિંગ છે. ફિલ્ડ શું છે? તો ફિલ્ડ એ ડેટાનું હેડિંગ છે. દાખલા તરીકે બધા જ નામ લખ્યા છે, તો નામ એ શું છે? નામ એ હેડિંગ છે. હેડિંગ છે. નામ એ કોનું હેડિંગ છે? બધા જુદા જુદા. જન્મ તારીખ એ ઘણી બધી જન્મ તારીખોનું હેડિંગ છે. બધી જન્મ તારીખો એમ ના બોલી કાય, એમાં જન્મ તારીખ લખો બોલો એટલે બધું આવી ગયું એની અંદર. એ રીતે જેન્ડર, તો જેન્ડર એ હેડિંગ છે. જેન્ડર એ હેડિંગ છે. તો આવી રીતે કોઈ એક વ્યક્તિ માટે જુદા જુદા હેડિંગની ઇન્ફોર્મેશનને ભેગી કરવામાં આવે ત્યારે એક રેકોર્ડ બને છે. ત્યારે એક રેકોર્ડ બને છે કે ભાઈ કોની જન્મ તારીખ? તો શાર્દુલભાઈની જન્મ તારીખ. કોની જન્મ તારીખ? એક્સ વ્યક્તિની જન્મ તારીખ. કોનું નામ? એક્સ વ્યક્તિનું નામ. કોની એજ? એક્સ વ્યક્તિની એજ. તો આ એક્સ વ્યક્તિના સંદર્ભમાં જે કંઈ પણ હેડિંગનો ડેટા ભેગું કરવામાં આવે તેને રેકોર્ડ કહેવામાં આવે છે. એટલે આવા ઘણા બધા ફિલ્ડ્સ હોઈ શકે. હવે ફિલ્ડ શેના ઉપરથી બને? ફિલ્ડ શેના ઉપર આધાર રાખે? તો તમે જે વિષય અંગેનો ડેટાબેઝ તૈયાર કરો છો એના માટે તમે ફિલ્ડ ચૂઝ કરી શકો, પસંદગી કરી શકો. ફિલ્ડની પસંદગી યુઝર કરી શકે. ફિલ્ડની પસંદગી યુઝર કરી શકે. એટલે ફિલ્ડ જે છે એ યુઝર સ્વતંત્ર છે. કયા કયા ફિલ્ડ્સ એણે લેવા એના માટે સ્વતંત્ર છે. હા, પણ પછી એક વખત ફિલ્ડને સિલેક્ટ કર્યા પછી એના નીચે તમામ પ્રકારનો ડેટા એ જ વસ્તુ અંગેનો આવવો જોઈએ, એ જ વિષય અંગેનો, હેડિંગ અંગેનો આવવો જોઈએ. અને આવા ઘણા બધા રેકોર્ડ્સ ભેગા થાય ત્યારે એક ટેબલ બને. અને અને ટેબલ જે છે એ ડેટાબેઝનું એક અભિન્ન અંગ છે. ટેબલ જે ડેટાબેઝ છે એના માટેનું સૌથી અભિન્ન અંગ જો કોઈ હોય તો એ શું છે? ટેબલ્સ છે. ટેબલ શેનાથી બને? રેકોર્ડથી બને. રેકોર્ડ શેનાથી બને? ફિલ્ડથી બને. ફિલ્ડ શેનાથી બને? ફિલ્ડ ઇઝ અ હેડિંગ ઓફ ડેટા. તો સૌથી અગત્યનું ડેટાબેઝ માટેનું જો કોઈ અંગ હોય તો તે છે ટેબલ્સ. પછી ડેટાબેઝનું સૌથી અગત્યનું અંગ છે ફોર્મ્સ. ડેટાબેઝનું બીજું અગત્યનું અંગ છે ફોર્મ્સ. જો ફ્રોમ્સ નથી, ફોર્મ્સ છે. ફોર્મ જે છે એ શું છે? ફોર્મ ઇઝ used to input the data in structured way. ફોર્મ જે છે એ ડેટા ઇનપુટ કરવા માટેનું સ્ટ્રક્ચર્ડ વે, એટલે કે સુવ્યવસ્થિત રસ્તો છે. શું? ફોર્મ. ફોર્મ દ્વારા તમે ડેટા ઇનપુટ કરી શકો. એટલે જેટલા ટેબલ્સ છે એ દરેકે દરેક ટેબલ માટે તમારી પાસે કોઈ એક ફોર્મ હોવું જોઈએ. એવું પણ બને કે એક ફોર્મની અંદર ડેટા જે ઇનપુટ કરવામાં આવે છે તે એક કરતા વધારે ટેબલની અંદરથી આવતો હોય ને એક કરતા વધારે ટેબલમાં સેવ પણ થતો હોય, એવું પણ બને. જ્યારે તમે સેવ કરો ડેટા ત્યારે એક કરતા વધારે ટેબલ્સની અંદર સેવ પણ થતું હોય તો એને ફોર્મ્સ કહેવામાં આવે. તો ફોર્મ જે છે એટલે પહેલા ટેબલ, પછી ફોર્મ્સ, પછી ત્રીજું જે અભિન્ન અંગ છે ડેટાબેઝનું, ત્રીજું જે અભિન્ન અંગ છે એને કહેવામાં આવે છે ક્વેરી. ક્વેરી જે છે, ક્વેરી is used to retrieve the data, or ડેટાને રિટ્રાઈવ કરવા માટે
अथवा तो डेटा टेबल ने और टू मैनेज टेबल डेटा जे છે ક્વેરી જે છે એ ડેટાને ટેબલમાંથી રિટ્રાઈવ કરવા માટે પુનઃ પ્રાપ્ત કરવા માટે પાછો મેળવવા માટે ઉપયોગી એક અભિન્ન અંગ છે. તો ડેટાબેઝની અંદર કેટલા અંગો થયા? ટેબલ્સ, ફોર્મ્સ, ક્વેરીઝ અને ચોથું જે અભિન્ન અંગ છે એને કહેવામાં આવે છે રિપોર્ટ્સ. બાય રિપોર્ટ user can make complete printable data. યુઝર જે છે એ રિપોર્ટના માધ્યમ દ્વારા પ્રિન્ટેબલ, કમ્પ્લીટ, સત્ય અને ઇન્ફોર્મેટિવ, એકદમ ઇન્ફોર્મેશન ઉપર આધારિત પ્રિન્ટેબલ ડેટા તૈયાર કરી શકે છે. પ્રિન્ટેબલ ડેટા તૈયાર કરી શકે છે રિપોર્ટના આધારે. તો માઇક્રોસોફ્ટ એક્સેસ આ ચારે વસ્તુઓને સપોર્ટ કરે છે. ટેબલ્સને સપોર્ટ કરે છે, ફોર્મ્સને સપોર્ટ કરે છે, ક્વેરીઝને સપોર્ટ કરે છે, રિપોર્ટ્સને સપોર્ટ કરે છે અને હજી એક ચોથું અંગ છે એને મોડ્યુલ્સ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? મોડ્યુલ્સ. મોડ્યુલ્સ જે છે એ નાના નાના પ્રોગ્રામ્સનો સમૂહ છે. મોડ્યુલ is such procedure to complete some task. નાના નાના કાર્યો કરવા માટેના જે ફંક્શન્સ લખવામાં આવેલા હોય એને મોડ્યુલ્સ કહેવામાં આવે છે. એને મોડ્યુલ્સ કહેવામાં આવે છે. તો આ જે ડેટાબેઝ જે છે માઇક્રોસોફ્ટ એક્સેસનો ડેટાબેઝ છે એની અંદર 5 અગત્યના અંગો છે. એક ટેબલ્સ હોય, ટેબલ્સ, ફોર્મ્સ હોય, ક્વેરીઝ હોય, રિપોર્ટ્સ હોય અને મોડ્યુલ્સ હોય. તો સૌથી પહેલા આજના દિવસે આપણે કોઈ પણ એટલે એક વિષય ઉપર આપણે ડેટાબેઝ બનાવવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. હવે આઈટીઆઈના ડેટાબેઝમાં આપણે એનો પ્રયત્ન કરીએ છીએ. આઈટીઆઈનો ડેટાબેઝ બનાવવા માટેનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા તમારે શું કરવું પડશે? સૌથી પહેલું તમારે જે કામ કરવું પડશે તે માઇક્રોસોફ્ટ એક્સેસ ઓપન કરવાનું. ઓલ પ્રોગ્રામ્સ, માઇક્રોસોફ્ટ ઓફિસ, અને માઇક્રોસોફ્ટ એક્સેસ 2007. તમે આ રીતે તમે જોઈ શકો છો માઇક્રોસોફ્ટ એક્સેસના ડેટાબેઝની સ્ક્રીન આ રીતની આવે છે. એનું કમ્પ્લીટ એની જે સ્ક્રીન છે એ આ રીતની આવે છે. તમે જે પ્રકારનો ડેટાબેઝ તમારે લેવો હોય એ પ્રકારનો ડેટાબેઝ તમે સિલેક્ટ કરી શકો. બ્લેન્ક ડેટાબેઝ તૈયાર સિલેક્ટ કરી શકો અથવા તો માઇક્રોસોફ્ટ દ્વારા આપવામાં આવેલા ટેમ્પલેટ્સની અંદરથી પણ તમે તમારો ડેટાબેઝ સિલેક્ટ કરી શકો છો. આપણે બ્લેન્ક ડેટાબેઝ સિલેક્ટ કરીએ છીએ. હવે જેવું બ્લેન્ક ડેટાબેઝ સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા તમારા ડેટાબેઝનું નામ પૂછવામાં આવશે. બરોબર, ધ્યાન આપજો મિત્રો. માઇક્રોસોફ્ટ એક્સેસની જે ડેટાબેઝની ફાઇલ છે એ સિંગલ ફાઇલ છે. એનું એક્સટેન્શન આવશે ACCDB, માઇક્રોસોફ્ટ એક્સેસ ડેટાબેઝ, ACCDB. અને એના પહેલાના જે વર્ઝન છે એમાં માઇક્રોસોફ્ટ એક્સેસની જે ફાઇલ છે એનું નામ આવે છે .mdb એક્સટેન્શન વાળી ફાઇલો બને છે. અહીંયા આગળ ડેટાબેઝનું નામ આપણે આપીએ છીએ માય આઈટીઆઈ ડીબી, મારી આઈટીઆઈનો ડેટાબેઝ એટલે માય આઈટીઆઈ ડીબી. અને ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે એક બ્લેન્ક ડેટાબેઝ તમારી સામે ખુલી જશે. એટલે તમારી સામે શું ખુલી જશે? એક બ્લેન્ક ડેટાબેઝ ખુલી જશે. હવે ડેટાબેઝમાં તમારે બધાએ
તમારે સૌથી પહેલું જે કામ કરવું પડશે તે ટેબલ્સ ક્રિએટ કરવા પડશે. તો ટેબલ કેવી રીતે ક્રિએટ થાય મિત્રો? ટેબલ બે રીતે ક્રિએટ થઈ શકે. કાં તો તમે ડેટા જેમ જેમ ઇનપુટ કરતા જાઓ એમ ટેબલ ક્રિએટ થાય, અને કાં તો તમે પહેલા જ તમારા ફિલ્ડ્સ અને ફિલ્ડની ડેટા ટાઈપ તમે નક્કી કરી લો, ત્યાર પછી ટેબલ ક્રિએટ એ જ વખતે તમે ક્રિએટ કરી શકો. તો અહીંયા આગળ સૌથી પહેલું ઓપ્શન આગળ આપવામાં આવેલું છે ક્રિએટ હોમ, ક્રિએટ એક્સટર્નલ ડેટા અને ડેટાબેઝ ટૂલ્સ. એમાં આપણે સૌથી પહેલા ટેબલ્સ ઉપર ક્લિક કરીએ છીએ અને હવે ટેબલને અહીંયા આગળ ડિઝાઇન વ્યૂ ઉપર ક્લિક કરીએ છીએ. ટેબલને આપણે કેવી રીતે જોવા માટે પ્રયત્ન કરીએ છીએ? ડિઝાઇન વ્યૂ. હવે તમે ટેબલને ડિઝાઇન વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે સૌથી પહેલા તમને ટેબલનું નામ પૂછવામાં આવશે. તમને શું પૂછવામાં આવશે? ટેબલનું નામ પૂછવામાં આવશે. હવે અહીંયા મારી પાસે મેં તમને બધાને સમજાવવા માટે પણ એક ફાઇલ તૈયાર કરેલી છે કે જેના દ્વારા તમે એક્સેસની અંદર કયા કયા ટેબલ તૈયાર કરી શકો, અથવા તો જે આપણે આપણા સ્ટાન્ડર્ડ સિલેબસની અંદર જે ટેબલ તૈયાર કરવાના છે એના માટેનું એક ડેટાબેઝ અહીંયા તૈયાર કરેલો છે. એ ટેબલ આપણે અહીંયા ક્રિએટ કરીશું. તો સૌથી પહેલા તમને શું પૂછવામાં આવે છે? ટેબલનું નામ. હવે આપણે જે ટેબલનું નામ આપણે આપવાનો પ્રયત્ન કરીશું એ ટેબલનું નામ છે કેન્ડી. બરોબર? તો આપણે એક્સેસમાં જઈ અને આપણા ડેટાબેઝનું નામ શું આપી દઈશું? કેન્ડી. આપણા ટેબલનું નામ કેન્ડિડેટ ટેબલનું નામ કેન્ડી. એટલે તરત જ તમને શું પૂછવામાં આવશે? ભાઈ આ કેન્ડી ટેબલ તો બરોબર, પણ એ કેન્ડી ટેબલમાં કયા કયા ફિલ્ડ છે એ તમે મને બતાવો. અને એટલા માટે અહીંયા તમને એ કેન્ડી ટેબલના ફિલ્ડના નામ પૂછે છે. તો અહીંયા તમે જુઓ, કેન્ડી ટેબલમાં પહેલું જે ફિલ્ડનું નામ છે આપણે રાખવાનું છે તે છે સિરિયલ નંબર. આપણા જે ફિલ્ડનું નામ આપણે રાખીશું એ શું રાખીએ છીએ? સિરિયલ નંબર. અને એનો ડેટા ટાઈપ. બરોબર? ધ્યાન આપજો મિત્રો, જ્યારે પણ કોઈ પણ ફિલ્ડનું નામ તમે આપો છો ત્યારે એ ફિલ્ડની અંદર કયા પ્રકારનો ડેટા તમે લખવાના છો એનો પ્રકાર પહેલેથી જ બતાવવો જરૂરી છે. અને એટલા માટે અહીંયા તમને ડેટા ટાઈપ પૂછે છે. તો અહીંયા આગળ આપણે ડેટા ટાઈપ જે છે એ ઇન્ટીજર રાખીશું. જો અહીંયા કેટલા પ્રકારના અહીંયા ડેટા ટાઈપ છે? ટેક્સ્ટ, મેમો, નંબર, ડેટ એન્ડ ટાઈમ, કરન્સી, ઓટો નંબર, યસ નો, OLE ઓબ્જેક્ટ, હાઇપરલિંક, એટેચમેન્ટ અને લુકઅપ વિઝાર્ડ. પણ આપણે જે છે તે આપણા ફિલ્ડનું નામ અથવા તો આપણું જે ફિલ્ડ છે એની ડેટા ટાઈપ જે છે એ નંબર પ્રકારની રાખીશું. અને નંબર પ્રકારની રાખ્યા પછી અહીંયા તમે જુઓ નંબર પ્રકારની, બરોબર, પણ એ નંબર પ્રકારની અંદર પણ કેટલા વેરિએશન અહીંયા આપેલા છે. ફિલ્ડની પ્રોપર્ટી કઈ કઈ છે એ તમને અહીંયા આગળ જણાવવાનું કહેવામાં આવે છે. દરેક વખતે આ બાબતનો વિચાર કરીશું. તો સૌથી પહેલા નંબર જે છે એ લોંગ ઇન્ટીજર, લોંગ ઇન્ટીજર. જો તમારી પાસે આ જે ફિલ્ડ છે એની અંદર કિંમતો અપૂર્ણાંક આપવાની હોય તો તમારે ઇન્ટીજર રાખવું જોઈએ નહીં. એના માટે તમારે ડબલ રાખવું જોઈએ. જો અહીંયા તમને ડબલ આપેલું છે, ડબલ રાખવું જોઈએ. બરોબર છે? જો તમારા ફિલ્ડની અંદર જે કિંમતો આવવાની છે એ પૂર્ણાંક આવવાની છે તો તમારે ઇન્ટીજર રાખવી જોઈએ. પણ ઇન્ટીજરની અંદર પણ 32,767 થી વધારે કિંમતો આવવાની હોય, મોટી કિંમતો આવવાની હોય તો એ વખતે તમારે લોંગ ઇન્ટીજર રાખવું જોઈએ. ઓછી કિંમતો 255 સુધીની કિંમતો આવવાની હોય તો તમારે અહીંયા આગળ એને સિંગલ રાખવી જોઈએ. ડબલ એટલે એની અંદર અપૂર્ણાંક કિંમતો આવવાની હોય તો ડબલ રાખવું જોઈએ. પણ આપણી કિંમતો જે છે એ લોંગ ઇન્ટીજરની અંદર સમાઈ જશે. બીજું શું કહે છે? તમારું ફોર્મેટ કહે છે. ફોર્મેટ એટલે તમારો ડેટા જે છે એ કઈ રીતે અંદર આવશે એના માટેનું ફોર્મેટ તમને અહીંયા આગળ પૂછે છે. જનરલ ફોર્મેટ વાળો ડેટા આવશે, કરન્સી ફોર્મેટ વાળો, સાયન્ટિફિક વાળો. આપણે બધું અત્યારે ફોર્મેટ જે છે એને આપણે એનું ફોર્મેટ સેટ કરતા નથી. ડેસિમલ પ્લેસીસ, હવે લોંગ ઇન્ટીજર છે, ડેસિમલ પ્લેસીસ કોઈ આપવાના નથી. ડેસિમલ પ્લેસીસ 0 તમે આપી શકો છો. તમે ત્યાં આગળ ડેસિમલ પ્લેસીસ 0 આપી શકો છો. ઇનપુટ માસ્ક, અમુક વખતે જ્યારે તમે ડેટા ઇનપુટ કરતા હો એ વખતે તમારે કાઉન્સ કરવો જરૂરી હોય અથવા વચ્ચે હાઇફન મૂકવું જરૂરી હોય તો એ તમે માસ્ક જે છે ડેટા માસ્ક તમે અહીંયા આગળ મૂકી શકો છો.
અને જેના કારણે તમારો ડેટા ઇનપુટ થતી વખતે દેખાય નહીં એવું પણ બને. માસ્કડ ડેટા એને એમ કહેવામાં આવે છે. ઓકે, તમે ત્યાં આગળ કેપ્શન પણ મૂકી શકો છો. કેપ્શન જે છે એ જ્યારે ડેટાના ફિલ્ડ ઉપર તમારું કર્સર આવશે એટલે ત્યાં તમને મેસેજ બતાવશે. આપણે અહીંયા એમ કહીએ ઇનપુટ અથવા તો કેપ્શન ફોર્મ નંબર ઓફ કેન્ડિડેટ, ફોર્મ નંબર ઓફ કેન્ડિડેટ, બરાબર. કેપ્શન એટલે આ એક પ્રકારનું વર્ણન છે કોનું? ફિલ્ડનું. ડિફોલ્ટ વેલ્યુ કેટલી આપવાની છે તમારે? ડિફોલ્ટ વેલ્યુ કોઈ આપવાની નથી. વેલિડેશન રૂલ, જો તમે એવું કરવા માંગતા હો કે આ ડેટાબેઝની અંદર અથવા જે આ સિરિયલ નંબર નામનો જે ફિલ્ડ છે એની અંદર અમુક કરતાં મોટી જ કિંમતો આવવી જોઈએ, અમુક કરતાં નાની જ કિંમતો આવવી જોઈએ, પોઝિટિવ કિંમતો આવવી જોઈએ, તો એના માટે તમે અહીંયા વેલિડેશનનો રૂલ નક્કી કરી શકો છો. બરાબર છે. જો એ વેલિડેશનના રૂલને સંતોષતો હશે તમે જે ઇનપુટ કરો છો તે ડેટા, તો જ તમારા ડેટાને એ સંગ્રહ કરશે, સેવ કરશે. નહીતર ત્યાં મેસેજ આપશે અને મેસેજ તમારે પહેલાથી અહીંયા લખવાનો છે, એરર મેસેજ તમારે લખવાનો છે. એવું પણ બને અચ્છા, અહીંયા રિક્વાયર્ડ, તમે એવું પણ બને કે આ ફિલ્ડની અંદર તમારે કોઈ કિંમતો નાખવી જ પડે તો એના માટે રિક્વાયર્ડમાં તમારે યસ આપવું પડે. તમે આ ફિલ્ડને બ્લેન્ક છોડી શકો નહીં એવું બતાવવા માટે તમારે અહીંયા યસ આપવું પડે. આ જે છે તે ઇન્ડેક્સડ કહેવામાં આવે છે. ઇન્ડેક્સડ એટલે નો ડુપ્લિકેટ. નો ડુપ્લિકેટ એટલે આ જે ફિલ્ડની અંદર કિંમતો આવશે તે હંમેશા અદ્વિતીય રહેશે. આ ફિલ્ડની અંદર સિરિયલ નંબરની અંદર ફોર્મનો સિરિયલ નંબર જે છે એની અંદર જે કિંમત આવે તે હંમેશા અદ્વિતીય જ રહેવી જોઈએ, નહીતર ચાલે નહીં. તો આ જે છે તે ફિલ્ડની પ્રોપર્ટી છે. કયા ફિલ્ડની? સિરિયલ નંબર નામનું ફિલ્ડ, એની ડેટા ટાઈપ નંબર અને આ બધી એની પ્રોપર્ટી છે. ચાલો બીજું ફિલ્ડ જોઈએ. નેમ, ફર્સ્ટ નેમ, ફર્સ્ટ નેમ. બને એટલું ફિલ્ડનું નામ નાનું રાખવાનું તો તમારું કામ સરળતાથી ચાલશે. નામ, ટેક્સ્ટ નામનું ફિલ્ડ, ટેક્સ્ટ પ્રકારની ફિલ્ડ રાખીએ. જો બાકી બધી વિગતો ફરી પાછી એનું ફિલ્ડની પ્રોપર્ટી તમે સેટ કરી શકો. બરોબર છે. અહીંયા ફિલ્ડની પ્રોપર્ટી તમે બધી જ પ્રોપર્ટી તમે અહીંયા સેટ કરી શકો છો. ઓકે, એ રીતે ફર્સ્ટ નેમ, નામ, સેકન્ડ નેમ અને સરનેમ અથવા તો લાસ્ટ નેમ. તો ફર્સ્ટ નેમ, નેમ અને લાસ્ટ નેમ એ પણ ટેક્સ્ટ પ્રકારનું, ત્રણ ટેક્સ્ટ પ્રકારના રાખ્યા. ચલો હવે એડ્રેસ, એટલે ઉમેદવારનું એડ્રેસ લાઈન 1 એ પણ ટેક્સ્ટ પ્રકારની રાખીએ છીએ આપણે. ત્યાર પછી એનું વિલેજ, તો વિલેજ નામનું ફિલ્ડ, એની અંદર પણ ટેક્સ્ટ પ્રકારની આવે. પણ વિલેજની અંદર શું છે મિત્રો, બરોબર ધ્યાન આપો, વિલેજની અંદર વિલેજનું નામ જે છે એ 50 અક્ષર કરતાં વધારે હોય નહીં. તો તમે ફિલ્ડની સાઇઝ જે છે એ ત્યાં આગળ તમે ઓછી કરી શકો છો. ચાલો સરસ. વિલેજ પછી તાલુકો, તો તાલુકાનું ફિલ્ડનું નામ ટેક્સ્ટ તાલુકો. અને હવે અહીંયા આગળ તમારે તાલુકાનું નામ પણ સામાન્ય રીતે 50 અક્ષરથી વધારે હોઈ શકે નહીં. તાલુકો, વિલેજ. ડિસ્ટ્રિક્ટ, તો તમે અહીંયા ડિસ્ટ્રિક્ટ પણ તમારું 50 અક્ષરથી વધારે નામનું મોટું ડિસ્ટ્રિક્ટ હોઈ શકે નહીં. સ્ટેટ અને પિન નંબર. સ્ટેટ પણ તમારું ટેક્સ્ટ પ્રકારનું ફિલ્ડ રાખીએ છીએ આપણે. અને અહીંયા પણ 50 અક્ષરથી, હું તો કહું છું 25 અક્ષરથી સ્ટેટનું નામ વધારે હોય નહીં. આંધ્રપ્રદેશ, ANDHRAP એટલે વચ્ચે સ્પેસ, PRADESH. બરોબર છે. તો વધારે કેટલા અક્ષર થયા? 15 અક્ષર થયા. આપણે 25 અક્ષરનું રાખ્યું છે. ચાલો બીજું, સ્ટેટ પછી પિનકોડ.
બરોબર, ધ્યાન આપજો. અહીંયા પિનકોડ જે છે એ ન્યુમેરિક હોવો જોઈએ, પિનકોડ જે છે એ નંબર પ્રકારનો હોવો જોઈએ, અને એ ઇન્ટીજર 383205 પ્રાંતિજનો પિનકોડ છે, બરાબર છે. તો લોંગ ઇન્ટીજર રાખી શકાય, એનું ફોર્મેટ તમે સેટ કરી શકો, એનું ફોર્મેટ તમે સેટ કરી શકો, અને એ રીતે પિનકોડનું ફિલ્ડ સેટ કર્યું. મોબાઈલ નંબર, મોબાઈલ, હવે મોબાઈલ નંબર જે છે એ સામાન્ય રીતે આમ કહેવાય 10 આંકડાનો મોબાઈલ નંબર, 10 આંકડાનો મોબાઈલ નંબર બહુ મોટો થઈ જાય, અને એટલા માટે આપણે અહીંયા ટેક્સ્ટ ફિલ્ડ રાખીએ છીએ, અને ટેક્સ્ટ ફિલ્ડની અંદર 10ની લેન્થ આપીએ છીએ. 10 કરતાં 11મો આંકડો મોબાઈલ નંબરનો હોઈ શકે નહીં. 10ની ટેક્સ્ટ ફિલ્ડ, મોબાઈલ નંબરની ટેક્સ્ટ ફિલ્ડ રાખીએ છીએ. ચલો, કે રીતે ડેટ ઓફ બર્થ, ડેટ ઓફ બર્થ. તો ભાઈ હવે ડેટ ઓફ બર્થ જે છે એ ડેટ પ્રકારનું હોય, તો અહીંયા તમે ટેક્સ્ટની જગ્યાએ જુઓ ડેટ એન્ડ ટાઈમ આપણે રાખી શકીએ. ફોર્મેટ, ડેટનું ફોર્મેટ કેવું રહેશે આપણું? તો ડેટનું ફોર્મેટ જે છે અહીંયાથી તમે સેટ કરી શકો. મીડિયમ ડેટ, શોર્ટ ડેટ, લોંગ ડેટ. આપણે મીડિયમ ડેટ રાખીએ, 19 જુલાઈ. આ રીતે મીડિયમ ડેટ આપણી ઇનપુટ થવી જોઈએ. તો આપણી ડેટ ઓફ બર્થ છે. ચલો, એ રીતે. અચ્છા, અહીંયા બરોબર ધ્યાન આપજો. અહીંયા જેન્ડરનો કોડ આપણે આપીએ છીએ, જેન્ડરનો કોડ આપણે આપીએ છીએ. તો જેન્ડર કોડ, જેન્ડરનો કોડ. હવે આ જેન્ડરનો કોડ જે છે ને આપણે ન્યુમેરિક રાખીએ છીએ, નંબર પ્રમાણે રાખીએ છીએ, અને ઇન્ટીજર રાખીએ છીએ, કારણ કે જેન્ડરના કોડની અંદર 3 જ વસ્તુઓ આવે, કાં તો મેલ, ફિમેલ અને બરાબર અને નાન્યતર. તો અહીંયા આગળ આપણે એકદમ બાઇટની જગ્યા રાખીશું તો પણ વાંધો નથી. જેન્ડરનો કોડ. એ રીતે કાસ્ટનો કોડ, કાસ્ટ કોડ, કાસ્ટ સીડી, કાસ્ટનો કોડ આપણે એ જ રીતે નંબર પ્રમાણેનો રાખીએ, કારણ કે કાસ્ટની અંદર પણ 4 કે 5 જ વેલ્યુ આવે. જનરલ હોય, એસસી હોય, એસટી હોય, કોઈ પણ 5 જ વેલ્યુ આવે. તો અહીંયા આગળ કાસ્ટનો કોડ પણ આપણે આ રીતે રાખીએ છીએ. સરસ. ટેક્સ્ટ, સોરી, નંબર પ્રમાણેનો, કાસ્ટનો કોડ નંબર પ્રમાણેનો, અને એમાં પણ બાઇટ જ, વધારે જગ્યાની જરૂર નથી, બાઇટ જ. ચલો, કાસ્ટનો કોડ થઈ ગયો. એ રીતે ટ્રેડનો કોડ, ટ્રેડ કોડ. તો ટ્રેડનો કોડ પણ આપણે નંબર પ્રમાણેનો રાખીએ છીએ, અને એની અંદર પણ બાઇટની જગ્યા ના, ઇન્ટીજરની જગ્યા આપણે ઇન્ટીજર સ્પેસ રાખીશું, થોડોક મોટો આવશે. ચલો, ટ્રેડ કોડ થઈ ગયો. ટ્રેડ કોડ પછી સ્ટેટસ કોડ. ભાઈ સ્ટેટસ કોડ એટલે શું? તો ભાઈ સ્ટેટસ કોડ એટલે જે છે ને, તાલીમાર્થી અત્યારે હાલ આઈટીઆઈમાં આવે છે કે નથી આવતો, ઘણા સમયથી ગેરહાજર છે, એનું નામ કમી થઈ ગયું છે, તમે કંઈ પણ વસ્તુ કરી શકો. તો અહીંયા ટ્રેડ કોડની જગ્યાએ તમારે અહીંયા સ્ટેટસ કોડ, સ્ટેટસ કોડ, સ્ટેટસ કોડ જે છે એ તમારે ટેક્સ પ્રકારનો રાખવો પડે, નંબર પ્રમાણેનો, અને એ પણ બાઇટ પ્રમાણેનો તમે રાખી શકો. સ્ટેટસ કોડ, સ્ટેટસ કોડ. ચલો, ઓકે. પછી રોલ નંબર. તો હવે રોલ, તાલીમાર્થી રોલ નંબર તો ખૂબ જ જરૂરી ઇન્ફોર્મેશન છે. રોલ નંબર, તો એ રોલ નંબર તમે ઇન્ટીજર પ્રમાણેનો, નંબર પ્રમાણેનો હોય, અને રોલ નંબર જે છે એ ઇન્ટીજર પ્રમાણેનો તમે રાખી શકો. બહુ સરસ. તો એ રોલ નંબરનું ફિલ્ડ જે છે એને તમારે તમે આ રીતે તમે કેન્ડી ટેબલ બનાવ્યું. હવે સૌથી અગત્યની વસ્તુ, હવે સિરિયલ નંબર, એ ફોર્મનો નંબર છે, ફોર્મનો નંબર છે. હવે તમે જુઓ અહીંયા આગળ તમારો જે સિરિયલ નંબર છે એની સામે આ એક નિશાની આવે છે, આ એક નિશાની આવે છે. કઈ નિશાની આવે છે? તો આ કીની નિશાની આવે છે. તો અને એના આગળ તમે જુઓ લખેલું છે પ્રાઇમરી કી. ધીસ ફિલ્ડ ઇઝ અ પાર્ટ ઓફ ટેબલ્સ પ્રાઇમરી કી. તો આ પ્રાઇમરી કી શું છે મિત્રો? બરોબર, ધ્યાન આપજો. કોઈ પણ રેકોર્ડ સુધી, કોઈ પણ વ્યક્તિના રેકોર્ડ સુધી પહોંચવા માટે જે વેલ્યુનો ઉપયોગ કરવામાં આવે એને પ્રાઇમરી કી કહેવામાં આવે છે, અથવા જે વેલ્યુનો ઉપયોગ કરીને તમે કોઈ પણ રેકોર્ડ સુધી ઝડપથી પહોંચી શકો એવું જે ફિલ્ડ છે એને પ્રાઇમરી કી કહેવામાં આવે છે. મિત્રો,
પ્રાઇમરી કી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફિલ્ડ છે. એના આધારે તમે દરેકે દરેક રેકોર્ડને આઈડેન્ટિફાઈ કરી શકશો. એવું જરૂરી નથી એક જ પ્રાઇમરી કી હોય, એક જ ફિલ્ડ પ્રાઇમરી કી હોય, એક કરતાં વધારે ફિલ્ડ્સ પણ પ્રાઇમરી કી હોઈ શકે છે. તો આ એક આપણે ટેબલ બનાવ્યું. હવે આને આપણે સેવ કરીએ છીએ, આ ટેબલને સેવ કરીએ છીએ, તો તરત જ તમને પૂછશે કે તમારે આ ટેબલની અંદર રેકોર્ડ ઇનપુટ કરવા છે. હવે તમે આના પર ડબલ ક્લિક કરશો એટલે તમને આ જે ટેબલ છે એ કેવો વ્યૂ બતાવે છે? આ ટેબલ જે છે એનો ડેટા શીટ વ્યૂ બતાવે છે. આ ટેબલ છે એનો કેવો વ્યૂ બતાવે છે? ડેટા શીટ વ્યૂ બતાવે છે. બરાબર. તમે ડિઝાઇન વ્યૂમાં જાઓ તો તમને ફરી પાછા ફિલ્ડ વાળો વ્યૂ બતાવશે, અને અહીંયાથી તમે આ રીતે ડેટા અહીંયા ઇનપુટ કરી શકો છો. એ ઇનપુટ કરવાની વાત આપણે પછી લઈએ છીએ. આપણે બધા પહેલા ટેબલ્સ ક્રિએટ કરી દઈએ. અચ્છા, બીજું ટેબલ આપણે જે બનાવવાના છીએ તે સેક્સ ટેબલ અથવા તો એને આપણે જેન્ડર ટેબલ એમ કહીએ છીએ. તો અહીંયા ફરીથી નવું ટેબલ બનાવવું છે. ક્રિએટ મેનુમાં જઈશું, ટેબલની અંદર જઈશું, અને અહીંયા કયો વ્યૂ લઈશું? ડિઝાઇન વ્યૂ લઈશું. ટેબલનું નામ આપીશું જેન્ડર ટેબલ. જેન્ડર ટેબલ આપણે નામ આપીશું. હવે બરોબર ધ્યાન આપજો. આ જે છે તે કેન્ડી ટેબલને સપોર્ટ કરવા વાળું ટેબલ છે. આ ટેબલ જે છે કેવું ટેબલ છે? પેલા કેન્ડી ટેબલને સપોર્ટ કરે છે. અને એટલા માટે બરોબર ધ્યાન આપો, કેન્ડી ટેબલની અંદર જે જેન્ડરનું ફિલ્ડ લીધું હતું આપણે જેન સીડી, એ જ ફિલ્ડનું નામ આપણે જેન્ડર ટેબલની અંદર પણ લેવું પડે. તો અહીંયા આગળ વ્યૂમાં જઈશું અને ડિઝાઇન વ્યૂમાં જઈશું, જેન સીડી, જેન્ડર કોડ. અને જેન્ડર કોડ કેવો લીધો હતો? નંબર પ્રમાણેનો. અને અહીંયા આગળ જેન્ડર કોડ જે છે એની સાઇઝ જે છે તે બાઇટ પ્રમાણેની આપણે આપી દઈશું. જેન્ડર કોડ. હવે જેન્ડરનું નામ ટેક્સ્ટ પ્રમાણે લઈશું, અને એની લંબાઈ આપણે આપી દઈએ છીએ 20 અક્ષરોની આપણી લંબાઈ. બીજું આ કઈ ટેબલમાં આપણે રાખવું નથી. આ ટેબલ એકદમ સિમ્પલ ટેબલ છે, બે જ ફિલ્ડનું ટેબલ. એની અંદર આપણે બીજું કોઈ વધારાનો ડેટા લેવાના નથી, અને એટલા માટે આપણે એની અંદર જાતે જ ડેટા ઇનપુટ કરી દઈશું. તો જેન્ડરનો કોડ 1, તો જેન્ડરનું નામ મેલ, અને જેન્ડરનો કોડ 2, તો એનું નામ ફિમેલ, અને જેન્ડર કોડ 3, તો એનો એ જેન્ડર નામ એક મેલ હોય, કાં તો ફિમેલ હોય, કાં તો યુનિસેક્સ હોય. યુનિસેક્સ કહેવામાં આવે એને. યુનિસેક્સ હોય તો 3 જ કોડ, ચોથો કોઈ કોડ હોય જ નહીં. તો આ જેન્ડર ટેબલ તૈયાર થઈ ગયું. તો જેન્ડર ટેબલની અંદર 3 જ રેકોર્ડ, એક મેલ, બીજું ફિમેલ, અને ત્રીજું યુનિસેક્સ. ચલો ઓકે, આગળનું નવું ફિલ્ડ લઈએ, નવું ટેબલ ક્રિએટ કરીએ. નવું ટેબલ શું નામ છે હવે ટેબલનું? તો સેક્સ ટેબલ થઈ ગયું. 3 જ રેકોર્ડ, મેલ, ફિમેલ અને જેન્ડર. ઓકે. પછી કાસ્ટ ટેબલ. હું રિલેશનશિપની વાત કરીશ પણ પછી કરીશ, પહેલા અત્યારે બધા ટેબલ ક્રિએટ કરીશું, બીજું કંઈ જ નહીં, નથિંગ એલ્સ. કાસ્ટ ટેબલ ક્રિએટ કરીશું. તો કાસ્ટ ટેબલની અંદર સૌથી પહેલા આ ટેબલ જે છે અને ફરીથી આપણે ડિઝાઇન વ્યૂમાં જોઈશું. ડિઝાઇન વ્યૂ, CASTE, કાસ્ટ ટેબલ. ટેબલનું નામ કાસ્ટ ટેબલ. હવે કેન્ડીની અંદર આપણે આ કાસ્ટ ટેબલનો ઉપયોગ કરવાના છીએ પાછા, એટલે એનું જે CAST કાસ્ટ સીડી એવું આપણે અહીંયા એનું નામ આપેલું હતું. તો અહીંયા CASTECD. જો નામ બરોબર યાદ રાખવાનું, નામ બંને ટેબલની અંદર સરખું હોય. CASTCD છે, અહીંયા CASTE વધારાનો નહીં લેવાનો. ચલો કંઈ વાંધો નહીં, કાસ્ટ સીડી. અને એ પણ નંબર પ્રમાણેનો, અને એમાં પણ બાઇટની જરૂર પડશે, બહુ જરૂર નહીં પડે કાસ્ટ ટેબલની અંદર. અને એ રીતે CAST નામ, કાસ્ટનું નામ. તો એ ટેક્સ્ટ પ્રકારનું, અને એની અંદર 20 અક્ષરનું તમારું નામ. વધારે નામની જરૂર પડશે નહીં. આને સેવ કરી દો, અને આ જે ડેટા છે એને ડેટા શીટ વ્યૂમાં જુઓ તો કાસ્ટ કોડ 1 એટલે જનરલ, કાસ્ટ કોડ 2. હવે જો આ કાસ્ટ કોડ એવી વસ્તુ છે ને કે એનું આખું નામ પણ હોઈ શકે અને ટૂંકું નામ પણ હોઈ શકે. તો આપણે આ કાસ્ટ કોડ જે છે એને ડિઝાઇન વ્યૂમાં જઈને નવું ફિલ્ડ પણ આપણે અહીંયા લઈ લઈશું,
CAST કાસ્ટ ફૂલ નામ, કાસ્ટનું ફૂલ નામ પણ આપણે લઈ શકીએ. તો ટેક્સની અંદર આપણે 50 અક્ષરની એની ટેક્સ લઈશું. સેવ કરી દઈએ અને વ્યૂમાં જઈ અને ડેટાશીટ વ્યૂમાં જનરલ કાસ્ટનું ફૂલ નામ શું હોય? તો ભાઈ જનરલ જ હોય. ચલો ઓકે. હવે બે એટલે આપણે સપોઝ કે દાખલા તરીકે EWS, અહીંયા આગળ જનરલ EWS, આપણું ફિલ્ડનું નામ જનરલ EWS એનું નામ. અને હવે EWS એટલે શું ભાઈ? હવે EWS એટલે ઇકોનોમિકલી વીકર સેક્શન, ઇકોનોમિકલી વીકર સેક્શન. ચલો 3 એટલે SC. તો SC નું આખું નામ શું ભાઈ? તો SC નું આખું નામ શેડ્યુલ્ડ કાસ્ટ. ચલો 4 એટલે ST, શેડ્યુલ્ડ ટ્રાઇબ. બરોબર. પછી 5 નંબરની અંદર તમે જુઓ તો SEBC, સોશિયલી ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ. SCBC કહેવામાં આવે છે. 4 જ, વધારે કંઈ જ નહીં આમાં. SCBC, સોશિયલી ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ. તો બધાના ટૂંકા નામ પણ થઈ ગયા બધાના. આના કરતાં બીજી કોઈ કાસ્ટ હોઈ શકે નહીં. 5 જ કાસ્ટ આપણા ગુજરાત માટે. ચલો સરસ. આને સેવ કરી દો આ ટેબલને. બીજો કોઈ ડેટા આની અંદર લેવાનો નથી એટલે આપણે આ ટેબલને બંધ કરી દઈએ છીએ. ચાલો હવે આગળનું ટેબલ જોઈએ. જનરલ, SC, ST, SCBC, આટલા 5 જ લખ્યા છે. આપણે એક વધારાનું લખ્યું. ચલો કંઈ નહીં. ટેબલનું નામ કેટેગરી ટેબલ. તો હવે કેટેગરી ટેબલની અંદર હવે જુઓ અહીંયા આગળ આપણે કેટેગરી સ્ટેટસ અને રન, અહીંયા કેટેગરીનું ફિલ્ડ લીધું નથી તો આપણે આપણા આની અંદર કેન્ડી ટેબલની અંદર લેવું પડે. ડિઝાઇન વ્યૂમાં જઈશું, અહીંયા લખીએ કેટેગરી કોડ અને એ પણ નંબર પ્રમાણેનો આપીએ અને એ પણ એકદમ સિમ્પલ ઇન્ટીજર, બહુ જ સાદું અને સરળ. તો કેટેગરી કોડ. તો આપણે કેટેગરીનું એક ટેબલ બનાવી દઈએ. તો અહીંયા ક્રિએટમાં જઈશું, ટેબલ ઉપર જઈશું અને કેટેગરી અહીંયા વ્યૂમાં જઈને ડિઝાઇન ટેબલ, કેટેગરી ટેબલ, કેટેગરી નામ આપી દીધું અને CAT કેટેગરી કોડ અને અહીંયા તમારું નંબર પ્રમાણેનું અને આ જે ફિલ્ડ છે એ તમારું બાઇટની સાઇઝ વાળું તમારું ફિલ્ડ. ઓકે. કેટેગરી નામ, હવે કેટેગરીનું નામ આપણે આપવું પડશે. કેટેગરી નામ ટેક્સ્ટ પ્રમાણેનું અને અહીંયા 20 જ અક્ષરનું નામ આવે કેટેગરીનું. અને ફૂલ નેમ CAT F નેમ. ફૂલ નેમ એટલે ભાઈ એની અંદર 50 અક્ષરનું નામ પણ હોઈ શકે. ચલો ઓકે. આને સેવ કરીએ અને અહીંયા વ્યૂ મેનુમાં જે ડિઝાઇન ડેટાશીટ વ્યૂમાં કેટેગરી કોડ, કોઈ કેટેગરી લાગુ ના પડતી હોય તો નન, એનું ફૂલ નેમ 0 પણ એન્ડ નન. ચલો બીજી કોઈ પહેલી કેટેગરી, તો પહેલી કેટેગરીનું નામ છે સપોઝ કે PH. પહેલી કેટેગરી PH. તો PH નું આખું નામ થાય ડિફરન્ટલી એબલ્ડ. બીજી કેટેગરી વિડો. ચલો કંઈ વાંધો નહીં, એનું આખું નામ પણ વિડો એટલે વિધવા. ચલો ત્રીજી કેટેગરી 3 નંબર
3 નંબર એક્સ સર્વિસમેન, તો એનું આખું નામ એક્સ સર્વિસ મેન. એક્સ સર્વિસમેન. એ રીતે 5 નંબર ઉપર 4 નંબર ઉપર રાખીએ, ચલો કઈ વાંધો નહીં. 4 નંબર ડિપેન્ડન્ટ એક્સ સર્વિસમેન. તો ડિપેન્ડન્ટ ઓન એક્સ સર્વિસમેન, ડિપેન્ડન્ટ ઓન એક્સ સર્વિસમેન. બરાબર. બીજી કોઈ કેટેગરી રહી જતી હોય તો આપણે જોઈ લઈએ. અહીંયા ડાયવર્સી, ચલો 5 નંબર આપીએ. ડાયવર્સી એટલે ત્યક્તા કહેવાય એને. તો આટલી 5 કેટેગરી. આની અંદર બહુ ડેટા આપણે નાખવાનો નથી, વારંવાર ડેટા નાખવાનો નથી, એટલે આપણે આના ફોર્મ નહીં બનાવીએ. કેન્ડી ટેબલની અંદર વારંવાર ડેટા નાખવાનો હોવાના કારણે આપણે એના ફોર્મ બનાવીશું. એ બતાવું છું તમને ફોર્મ કેવી રીતે બનશે એની વાત કરીએ છીએ. તો કેટલા ટેબલ થયા? જેન્ડર ટેબલ, કાસ્ટ ટેબલ અને કેટેગરી ટેબલ. આગળ જોઈએ. રિલેશનશિપ જુઓ મૂકેલી છે. કેન્ડી ટેબલની અંદર કેટેગરીનો કોડ નામનું એક ફિલ્ડ છે કે જેની પાસે 1 to many રિલેશનશિપ કરી શકાશે. કારણ કે આની અંદર પણ આપણે કેટેગરી કોડ નામનું એક ફિલ્ડ મૂકેલું છે. ચાલો ઓકે. બીજું ટ્રેડનું નામ ટ્રેડ. ઓકે. તો અહીંયા નવું ક્રિએટ ઉપર જઈશું. કોઈ પણ તાલીમાર્થી કયા ટ્રેડમાં ભણે છે એ પણ જરૂરી ઇન્ફોર્મેશન છે. અહીંયા વ્યૂમાં જઈ અને આપણે એની ડિઝાઇન વ્યૂ લઈશું અને ટ્રેડનું નામ એટલે ટીઆરડી. આપણા ટેબલનું નામ શું આપીશું? ટીઆરડી નામ, નાનું અને સુંદર. તો જો કેન્ડીની અંદર આપણે જે ટેબલનું નામ, આપણે જે ફિલ્ડનું નામ આપ્યું હતું એનું નામ છે ટીઆરડી સીડી. તો આની અંદર પણ આપણે ફિલ્ડનું નામ આપણે આપીશું ટીઆરડી સીડી. ટ્રેડનો કોડ, અને એ પણ નંબર પ્રમાણેનું આપેલું હતું આપણે, અને એની અંદર ઇન્ટીજર પ્રમાણેનું ફિલ્ડ લીધું હતું. ચલો ટીઆરડી નામ એટલે શોર્ટ નામ, નાનું નામ, ટેક્સ, અને એ આપણે રાખીએ છીએ 15 અક્ષરનું. ચલો ટીઆરડી ફૂલ નામ એ આપણે રાખીએ છીએ અહીંયા 50 અક્ષરનું. તો જોઈએ વ્યૂ મેનુમાં જઈએ અને ડેટા શીટ વ્યૂમાં જઈએ. સેવ કરવું છે? યસ. ટીઆરડી નો કોડ. હવે સપોઝ કે હું તમને
હું એકચ્યુઅલી ટ્રેડના કોડ્સ ગોતું છું, જેથી આપણે બહુ લખવું ના પડે અને ટ્રેડના કોડ આપણને સાચા મળી જાય. તો 2019 નહીં, 421. સીબીટીની હોલ ટિકિટમાંથી લખી દઈએ આપણે. બહુ સરસ. જો આ બધા કોડ મળી જશે તમને. ટ્રેડનો કોડ નથી લખેલો. ચલો આપણે ટ્રેડના નામ તો લઈ લઈએ પહેલા. ચલો, ટ્રેડ એક RFM, રેફ્રિજરેશન એર કન્ડિશન મિકેનિક. એક ટ્રેડનું નામ RFM. ટેક્સ્ટ ઇઝ ટુ લોંગ, 50 અક્ષર કરતા ટેક્સ્ટ લાંબી છે. કંઈ વાંધો નહીં, આપણે આટલું જ લઈએ. એ પણ લાંબી પડે છે, તો આપણે આ જે ફિલ્ડ છે એને ડિઝાઇન વ્યૂમાં જઈને 100 અક્ષર પ્રાઇમરી કી બ્લેન્ક ના રાખી શકો. ચલો કંઈ નહીં, આપણે ડિઝાઇન વ્યૂમાં જતા રહીએ. ટેક્સ્ટ જે છે 150 અક્ષરની કરી દઈએ, ફૂલ નેમ વાળી. સેવ કરીએ. અહીંયા આગળ ડેટા શીટ વ્યૂમાં જઈએ અને અહીંયા ટ્રેડનું નામ આપણને આવી ગયું. આપણે અહીંયા આગળ સપોઝ કે 1 લખીએ છીએ અત્યારે, અને આ ટ્રેડનું ટૂંકું નામ છે MRAC. ચાલો બીજો ટ્રેડ છે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ મેન્ટેનન્સ, ICTSM. આખા ટ્રેડનું નામ છે ICTSM. હવે જો આખા ટ્રેડનું નામ અહીંયા લખાય જ છે, અહીંયા 2 નંબર ICTSM. આને જરા તમારે અહીંયા તમે એને ફોલો કરીને તમે જોઈ શકો છો. ICTSM 3 નંબર. ચલો 3 નંબર જોઈએ તો વાયરમેન, NSQF ટ્રેડ વાયરમેન. અહીંયા ખાલી વાયરમેન એકનું પણ તમે લખી શકો. 4 નંબર જોઈએ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, EM, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટૂંકું નામ. ચલો 5 નંબર જોઈએ ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ, અને એનું ટૂંકું નામ છે DM. 6 જોઈએ ઇલેક્ટ્રિશિયન, એનું નામ છે ઇલેક્ટ્રિશિયન, ETN, ઇલેક્ટ્રિશિયન. 7 નંબર જોઈએ ફિટર, તો અહીંયા ફિટર, એનું ટૂંકું નામ છે ફિટર. અને અહીંયા 8 નંબરનો ટ્રેડ જોઈએ તો COPA, એનું આખું નામ છે કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ અસિસ્ટન્ટ, NSQF, કૂપા. અને 9 નંબર છે RMTV, મિકેનિક રેડિયો TV. બરોબર છે? ઓકે, તો આ ટ્રેડના કોડ થઈ ગયા અને ટ્રેડના નામ થઈ ગયા. ટ્રેડનો કોડ જરા હું તમને બતાવી દઉં. આ હોલ ટિકિટ છે, એની અંદર બધા ટ્રેડના કોડ લખેલા હશે. બતાવી દઉં. જુઓ આ કયો ટ્રેડ છે? ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ. ટ્રેડનો કોડ છે 439. આપણે લખતા જઈએ. ટ્રેડનો કોડ છે
439 ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ માટે કયો ટ્રેડ? 439 ટ્રેડનો કોડ છે. ચાલો પછી ઇલેક્ટ્રિશિયન 442, ઇલેક્ટ્રિશિયન 442. પછી ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક 446, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક સાચો કોડ છે 110%, પરફેક્ટ 446. ચલો પછી ફીટર 453, ફીટર 453 NSKF કોડ છે બધા. ચલો પછી ICTSM માટે 474, ICTSM માટે 474. MRAC 503, MRAC 503, સોરી 503 નંબરનો કોડ છે. અને વાયરમેન 592, વાયરમેન 592. અચ્છા કોપા 232, 242, સોરી 241 નંબરનો કોડ છે કોપા માટે. અને રેડિયો ટીમમાં 057 નંબરનો કોડ છે. તો આ રીતે તમારું ટ્રેડ ટેબલ તૈયાર થઈ ગયું. એની અંદર પણ આપણે ડેટા ડાયરેક્ટ નાખી દીધો, કારણ કે વારંવાર આ બધા માસ્ટર ટેબલ્સ છે. માસ્ટર ટેબલ, ટ્રેડ માસ્ટર, જેન્ડર માસ્ટર કહેવાય. માસ્ટર અને માસ્ટરનો કન્સેપ્ટ એવો છે કે જેની અંદર વારંવાર ડેટા સુધારો કરવાનો આવતો નથી. માસ્ટર ટેબલ્સ છે. ઓકે, એ રીતે અહીંયા આગળ વાત કરીએ. હવે કયું ટેબલ તૈયાર કરવાનું છે આપણે? તો આપણે જે ટેબલ તૈયાર કરવાનું છે મારા ખ્યાલથી સ્ટેટસ ટેબલ આવશે. ટ્રેડના નામ લખી દીધા આપણે, ટ્રેડ કોડ આવી ગયો. હવે સ્ટેટસ ટેબલ તો જોઈએ એક્સેસની અંદર. બરોબર ધ્યાન આપજો. એક્સેસની અંદર આપણે સ્ટેટસ કોડ, સ્ટેટસ સીડી. તો આપણું જે ટેબલ છે વ્યૂ મેનુમાં જઈએ, સોરી ક્રિએટ કરીએ, ન્યૂ ટેબલ, વ્યૂ મેનુમાં ડિઝાઇન વ્યૂ અને સ્ટેટસ ટેબલ. ટેબલનું નામ સ્ટેટસ, STATUSCD, સ્ટેટસ કોડ. સ્ટેટસ કોડ આપણે નંબર પ્રમાણેનો રાખીએ છીએ. અને અહીંયા આગળ સ્ટેટસ કોડ છે તે સિમ્પલ બાઇટ ટાઈપનો રાખીએ છીએ, એટલે એમાં 1 કે 2 જ અક્ષર આવશે. અને સ્ટેટસ નામ, સ્ટેટસનું નામ આપણે રાખીશું ટેક્સ્ટ પ્રકારનું, અને એની અંદર 25 એના અક્ષરોની સંખ્યા રાખીશું. બહુ સિમ્પલ છે. વ્યૂ મેનુમાં જઈએ, ડિઝાઇન વ્યૂમાં, વ્યૂ મેનુમાં જઈએ, ડેટા શીટ વ્યૂમાં, સ્ટેટસ કોડ 0, 0 એટલે લાઈવ, એકદમ તરત જ. 1, 1 એટલે લેફ્ટ આઉટ. એ જ રીતે 2 એટલે કન્ટિન્યુઅસ એબસન્ટ, અને 3 એટલે ભાગેડું. ચલો ઓકે, આટલું સેવ થઈ ગયું. તમારું સ્ટેટસ કોડ તૈયાર થઈ ગયું. સરસ. સ્ટેટસ કોડ
અને હવે જે તૈયાર કરવું પડશે આપણે તે છે હવે જે ટેબલ તૈયાર કરીશું આપણે તે ટેબલ છે TBL મંથલી. TBL મંથલી. ચલો ક્રિએટમાં જઈશું, ટેબલ, વ્યૂ મેનુમાં ડિઝાઇન વ્યૂ, TBL MONTH TBL મંથલી. એની અંદર ટેબલ મંથલી, એની અંદર આપણે ફોર્મ નંબર એટલે કે સિરિયલ નંબર આપણે રાખવો પડશે. આપણે કેન્ડીની અંદર જે પહેલું જે ફિલ્ડ રાખેલું છે ફોર્મ નંબર, અહીંયા જઈને ડિઝાઇન વ્યૂમાં જઈશું, સિરિયલ નંબર, એનું નામ શું છે? સિરિયલ નંબર. તો અહીંયા પણ આપણે એ જ ફિલ્ડનું નામ રાખીશું. તો અહીંયા સિરિયલ નંબર, આપણું ફિલ્ડનું નામ છે સિરિયલ નંબર. સિરિયલ નંબર, ઓટો નંબરિંગ ના, ઓટો નંબરિંગ નંબર પ્રકારનું રાખીશું, લોંગ ઇન્ટીજર રાખીશું. ચાલો પછી જે તમારી યર છે, વર્ષ છે, હાજરીનું વર્ષ છે, તો પ્રેઝન્ટ કયા મહિનાની, આ ટેબલ મંથલી ટેબલ છે એની અંદર આપણે હાજરીની એન્ટ્રી કરીશું. જે તે મહિનાની હાજરીની એન્ટ્રી કરીશું અને એની 80% હાજરી થાય છે કે નહીં એ જોવાનો પ્રયત્ન કરીશું. તો પી યર, યર મહિનો છે, વર્ષ છે, નંબર પ્રમાણેનું રાખીશું અને એને ઇન્ટીજર સેટ કરીશું. એની અંદર વાંધો નહીં આવે, ઇન્ટીજર. ચાલો કયો મહિનો? PMNTH, પી મહિનો, નંબર, અને એને પણ ફરી પાછો ઇન્ટીજર પ્રમાણેનો જ રાખીશું. ચલો પછી વર્કિંગ ડે, કેટલા વર્કિંગ ડે, જે તે મહિનાના વર્કિંગ ડે કેટલા થાય છે? વર્કિંગ ડે, વર્કિંગ ડે જે છે એ મહિનાના કેટલા થાય છે એ આપણે રાખીએ છીએ, સેટ કરીએ છીએ નંબર, અને એને આપણે ઇન્ટીજર જ રાખીશું. કારણ કે અરે વર્ડ એને બાઇટ રાખો તો પણ વાંધો નહીં, પણ આપણે એને ઇન્ટીજર જ રાખીએ. એ રીતે પ્રેઝન્ટ વર્કિંગ ડે અને એ રીતે ટોટલ ડે, ટોટલ વર્કિંગ ડે ટોટલ વર્કિંગ ડે અને ટોટલ પ્રેઝન્ટ ડે. ટોટલ વર્કિંગ ડે એટલે અહીંયા પ્રેઝન્ટ ડે પણ રાખવો પડે. અહીંયા વર્કિંગ ડે, WOR વર ડે, વર્કિંગ ડે. જો અહીંયા બરોબર ધ્યાન આપજો, ફિલ્ડના નામમાં કોઈ સ્પેસ મુકાશે નહીં. આપણે અહીંયા WR વર્કિંગ ડે અને પ્રેઝન્ટ ડે, પ્રેઝન્ટ ડે એ પણ નંબર માટેનું રાખીશું, એને પણ આપણે ઇન્ટીજર સેટ કરીશું. એ રીતે ટોટલ વર્કિંગ ડે, કેટલા વર્કિંગ ડે થયા એ પણ સેટ કરીશું અહીંયા નંબર પ્રમાણે, અને અહીંયા રાખીશું ઇન્ટીજર. અને એ રીતે ટોટલ પ્રેઝન્ટ ડે એ પણ નંબર પ્રમાણેનું, અને અહીંયા આગળ અને એ પણ ઇન્ટીજર માટેનું સેવ કરીશું. ડેટાની અંદર અત્યારે આપણે ઇનપુટ નહીં કરીએ, અત્યારે હાલ આપણી પાસે ડેટા ઇનપુટ કરવા માટેનું આપણે એનું ફોર્મ બનાવીશું. એટલે બે ફોર્મ બનાવીશું, કેન્ડી ટેબલ માટેનું પણ ફોર્મ બનાવીશું અને અહીંયા TBL મંથલી ડેટા ઇનપુટ કરવા માટેનું પણ ટેબલ આપણે બનાવીશું. ઓકે, તો આ જે છે તે ફક્ત ને ફક્ત આટલા ટેબલ આપણે ક્રિએટ કર્યા.
કેટલા ટેબલ ક્રિએટ કર્યા? કેન્ડી ટેબલ, જેન્ડર ટેબલ, ક્લાસ ટેબલ, કેટેગરી ટેબલ, ટ્રેડ કોડ, સ્ટેટસ ટેબલ અને ટીબીએલ મંથલી. તો આ બધા જ જે ટેબલ છે એ ક્રિએટ કેવી રીતે થાય એ મેં તમને અહીંયા શીખવવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે તમને એની અંદર ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે મળીશું ત્યારે આપણે આ ટેબલની અંદર ડેટા એન્ટ્રી કરવા માટે ફોર્મ્સ કેવી રીતે બનાવાય એની વાત આપણે કરીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો. કોરોના વધતો જાય છે. ફરી એક વખત સ્વસ્થ રહેજો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું.